હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો આગળના વિડીયોમાં મેં પ્રિન્સેસ બ્લાઉઝનો ડાયગ્રામ શીખવાડ્યો હતો. જે ડાયગ્રામની અંદર મેં ટોટલી ડાયગ્રામ બનાવતા શીખવાડ્યો હતો, ડ્રોઈંગ કેવી રીતે કરવું એના બાબતમાં. હવે આપણે શીખવાડીશું કટિંગ કઈ રીતના કરવું, ડાયગ્રામનું પ્રિન્સેસ બ્લાઉઝનું કટિંગ કઈ રીતના કરવું એ હું બતાવીશ. દેખો મિત્રો, સૌથી પહેલા જે આગળનો ફ્રન્ટ સાઈડનો એરિયો છે એ સાઈડથી આપણે કટિંગ કરીશું. પાછળનો જે આર્મહોલ છે બેક સાઈડનો, એ જ આર્મહોલ કટિંગ કરી શોલ્ડરનું કટિંગ આપીશું આપણે. શોલ્ડરનું કટિંગ પરફેક્ટ આપી દઈશું. આ રીતે કરી અને બેક સાઈડનું નાનું ઘોડું આપણે કરી અને આજે 1 ઇંચ છે આપણે બેક સાઈડમાં નથી રાખવાની, આ ફ્રન્ટ સાઈડની 1 ઇંચ છે. આ પાછળના બેક સાઈડમાં નથી રાખવાની, આપણે 1 ઇંચ આ 1 ઇંચ આપણે કટ કરી નાખવાની છે. ફ્રન્ટ બેક સાઈડમાં જે છે આ ફ્રન્ટ સાઈડની બેક સાઈડમાં બસ આ રીતે કરી અને ગળાનું જે પણ તમારે લંબાઈ લેવી હોય, જેસે કોઈને લંબાઈ લેવી છે 9ના ગળાની 9 લેવા છે, તો ઉપરની આપણે ગળાની પહોળાઈ રાખી છે 2.5 ઇંચ 2.5, તો આપણે નીચે લઈશું આપણે 3 ઇંચ 3 ઇંચ લઈ અને સ્લાઈડ ક્રોસ લાઈન આપીશું અને 1 ઇંચ આપણે અહીંયાથી કોર્નર પરથી ક્રોસ લાઈન આપી અને શેપ આપી દેવાનો છે. આ રીતે બેક સાઈડનું ગળું આપણે તૈયાર કરીશું. હજુ થોડું કોઈને પહોળું જોઈતું હોય તો એ રીતે પણ તમે કરી શકો, કોઈને શોર્ટ કરવું હોય તો શોર્ટ બી બનાવી શકો. જે ટાઈપનું જેને જે જોઈતું હોય એ ટાઈપનું આપણે ગળાની પહોળાઈ બનાવી શકીએ. આ છે બેક સાઈડની ગળાની. હવે અહીંયાથી આપણે 4 ઇંચ લઈ અને 4 ઇંચ ઉપર લઈશું આપણે, અને આ થઈ ગયો આપણો બેક સાઈડનો ટક્સ થશે. જે બેક સાઈડમાં કરવાનો છે આ થઈ ગયો આપણો બેક સાઈડનો ભાગ 32નો માપ. બરાબર. હવે આપણે આવીશું આગળ ફ્રન્ટ સાઈડના ભાગમાં. ફ્રન્ટ સાઈડમાં આપણે બેક સાઈડમાં આ 1 ઇંચ નીકાળી દીધું છે. ફ્રન્ટ સાઈડમાં આપણે નીકાળવાનું નથી, ફ્રન્ટ સાઈડમાં આપણે એને રાખવાનું છે. અને આ જે છે એ બેક સાઈડમાં આપણે રાખ્યું છે. શા કારણે કે આ ટક્સ જે આપણે લેવાનો છે, એ ટક્સ માટે થઈ અને આ 1 ઇંચ આપણે રાખ્યું હતું. હવે ફ્રન્ટ સાઈડમાં સૌથી પહેલા આર્મહોલ કટિંગ કરી દઈશું અને ગળાનો શેપ આપી દઈશું. બરાબર. ગળાનો શેપ આપ્યા પછી અહીંથી આપણે જે 4 ઇંચ લીધું હતું, આગળના વિડીયોમાં મેં ડાયગ્રામમાં સમજાવ્યું છે કે કઈ રીતના મેં માપ લીધું હતું. આ વિડીયોમાં હું કટિંગ બતાવી રહી છું, આગળના વિડીયોમાં મેં ડાયગ્રામ બતાવેલ છે, આગળના વિડીયોમાં જઈને જોઈ લેજો તમે. હવે અહીંયાથી જે 0.5 છે એ પણ આપણે કટિંગ કરી દેવાનું છે અને 1.5નો શેપ છે એ પણ આપણે કટિંગ કરી દેવાનું છે, કે જેના કારણે આ ટાઈપનો શેપ પડશે. જે અહીંયા પણ જોઈન્ટ કરીશું આપણે અને અહીંયા પણ જોઈન્ટ કરીશું, એટલે કટોરીનો શેપ બનશે. આ રીતે પ્રિન્સેસ બ્લાઉઝનું કટિંગ કરવામાં આવશે. મિત્રો, કટિંગ કરવામાં સેજ બી ભૂલ ન કરવી. 1.5 ઇંચનો જે આ ભાગ રાખો છો એમાં
અહીંયા માર્જિંગ માટે અડધો ઇંચ રાખવાનું કે જેના કારણે 2 ઇંચ અહીંયાથી માર્જિંગ લેવું. નમસ્તે મિત્રો.